કોયલા ડુંગર પર બિરાજમાન હરસિદ્ધિ માતાનું અદ્ભુત મહત્વ. જાણો માતાજીની રહસ્યમય ગાથા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોયલા ડુંગર પર બિરાજમાન હરસિદ્ધિ માતાની, જે માત્ર એક મંદિર નથી પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને ચમત્કારનું એક જીવંત અનુભવ છે, જ્યાં માતાજી પોતાના ભક્તોની દરેક પીડા દૂર કરે છે અને જ્યાં દરરોજ હજારો લોકો આશાઓ અને ઉમ્મીદો લઈને આવે છે અને સંતોષ લઈને પાછા જાય છે. આ છે જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામે આવેલું હરસિદ્ધિ માતાનું મંદિર. તો ચાલો જાણીએ આ પવિત્ર સ્થાનની અદ્ભુત અને રહસ્યમય ગાથા. હરસિદ્ધિ માતાનું આ મંદિર કોયલા ડુંગર પર આવેલું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં માતાજીના બે મંદિરો છે, એક ડુંગરની ટોચ પર અને બીજું તળેટીમાં. ડુંગરની ટોચ પર પહોંચવા માટે લગભગ 400 જેટલા પગથિયા ચડવા પડે છે, પરંતુ જ્યારે તમે ઉપર પહોંચો છો ત્યારે માતાજી દર્શન જ નહીં પરંતુ અરબી સમુદ્રનો અદ્ભુત નજારો પણ જોવા મળે છે. આ દ્રશ્ય દરેક ભક્તના મનને શાંતિ અને આનંદથી ભરી દે છે. હવે વાત કરીએ આ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથાની. એવું માનવામાં આવે છે કે હરસિદ્ધિ માતા ભગવાન શ્રી કૃષ્ણની કુળદેવી છે. જ્યારે બેટ દ્વારકામાં રહેલો રાક્ષસ શંખાસુર અત્યાચાર મચાવી રહ્યો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાક્ષસનો સંહાર કરવા માટે કોયલા ડુંગર પાસે હરસિદ્ધિ માતાની પૂજા કરી. શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ અહીં પ્રગટ થયા. માતાજીએ કહ્યું, હે કૃષ્ણ, તમે તો સર્વશક્તિમાન છો, મને કેમ યાદ કર્યા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વિનંતી કરી, હે માતા, શંખાસુરનો સંહાર કરવા માટે મને તમારી શક્તિની જરૂર છે. માતાજીએ આશીર્વાદ આપ્યો, જ્યારે તમે યુદ્ધ કરવા જશો ત્યારે મારું સ્મરણ કરજો, હું તમારી મદદ માટે જરૂર આવીશ. આશીર્વાદ મળ્યા પછી શ્રી કૃષ્ણ અને 56 કરોડ યાદવોએ મળીને કોયલા ડુંગર પર માતાજીની સ્થાપના કરી. જૂના સમયમાં એક પરંપરા હતી, જ્યારે પણ કોઈ વહાણ દરિયામાં મુસાફરી કરવા નીકળે ત્યારે કોયલા ડુંગર પાસે માતાજીને નારિયેળ અર્પણ કરતું જાય. એકવાર કચ્છના વેપારી જગડુસા તેમના 7 વહાણો લઈને દરિયામાં નીકળ્યા, પરંતુ તેમણે માતાજીને નમન કરવાનું ભૂલી ગયા અને શું થયું તે જુઓ. તેમના 6 વહાણ દરિયામાં ડૂબી ગયા. હવે જગડુસા ખૂબ ગભરાઈ ગયા. તેમણે માતાજીને પ્રાર્થના કરી. માતાજી પ્રસન્ન થયા અને કહ્યું, વરદાન માગો. ત્યારે જગડુસાએ વિનંતી કરી, માતા, તમે ડુંગર પરથી નીચે આવો અને ભવિષ્યમાં કોઈ વહાણ ડૂબે નહીં. માતાજીએ પરીક્ષા લીધી, દરેક પગથિયે બલિ આપશો તો હું નીચે આવીશ. ત્યારે જગડુસાએ સ્વીકારી લીધું. એક પછી એક પગથિયે બલિ આપતા ગયા, પરંતુ અંતિમ 4 પગથિયે બલિ ખૂટી પડી. ત્યારે તેમણે પોતાના દીકરા 2 પત્નીઓનો બલિ આપી અને છેલ્લે પોતાનો જીવ પણ બલિમાં આપી દીધો. આવી અડગ ભક્તિ જોઈને માતાજી પ્રસન્ન થઈ ગયા. માતાજીએ બધાને ફરી જીવત કર્યા અને ડુંગરની તળેટીમાં પધરાયા. ત્યારથી આજે પણ તળેટીમાં આવેલું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. માન્યતા છે કે માતા હરસિદ્ધિ દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે, મુશ્કેલીઓ દૂર કરે છે, દરિયાઈ યાત્રુઓને સુરક્ષિત રાખે છે. દરિયાઈ વેપારીઓ માટે આ મંદિર એક
અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તો મિત્રો, આ હતી કોયલા ડુંગર પર બિરાજમાન હરસિદ્ધિ માતાની અદ્ભુત કથા. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને વધુને વધુ લોકોને આ વિડીયો શેર કરજો.